નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ છે એ ચાલી રહ્યું છે. એમાં આપણે આજે ચર્ચા કરવાના છે થિયરીમાં આગળ વર્ગ લંબાઈની, કે ભાઈ વર્ગ લંબાઈ કોને કહેવામાં આવે છે. આવૃત્તિ વિતરણના કોઈ પણ વર્ગના ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. કે ભાઈ આવૃત્તિ વિતરણ તમને જે આપ્યું છે એ આવૃત્તિ વિતરણમાં ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ આ બંનેનો જે તફાવત છે આ તફાવતને વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. મિત્રો, અધસીમા અને અધસીમા બિંદુ આ બે જુદું છે. ઉધ્વસીમા અને ઉધ્વસીમા બિંદુ આ પણ જુદું છે. આપણે અગાઉ મિત્રો વાત કરી હતી કે ભાઈ વર્ગ તમને આપ્યા હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ વર્ગ આપ્યા છે તો 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવું આવૃત્તિ વિતરણ તમને આપેલું છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ વર્ગની પ્રથમ સંખ્યા અથવા વર્ગની ન્યૂનતમ સંખ્યાને તે વર્ગની અધસીમા કહેવામાં આવે છે. કે ભાઈ આ પહેલો વર્ગ છે 0 થી 10, તો પહેલા વર્ગમાં ન્યૂનતમ એટલે નાની સંખ્યા કઈ કહેવાય? 0. તો 0 છે એને અધસીમા કહેવાય, અથવા વર્ગની પ્રથમ સંખ્યા જે છે નાની સંખ્યા છે એને અધસીમા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ઉધ્વસીમા, ઉધ્વસીમા એટલે વર્ગની બીજી સંખ્યા, કે ભાઈ કોઈ પણ વર્ગ આપ્યો હોય એની બીજી જે સંખ્યા છે અથવા વર્ગની મહત્તમ જે સંખ્યા છે એને વર્ગની ઉધ્વસીમા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 20 થી 30 નામનો જે વર્ગ છે એમાં મહત્તમ મોટી કિંમત કઈ કહેવાય? 30. તો 30 ને જે તે વર્ગની ઉધ્વસીમા કહેવાય અને 20 છે એને અધસીમા કહેવાય. પણ આપણે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ બે વસ્તુ છે એ કેવું છે? જુદું છે. એને આપણે અહીંયા પ્રેક્ટિકલ પણ આપણે વ્યાખ્યામાં હમણાં સમજૂતી લેશું. તો આપણે વાત કરીએ છીએ વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈમાં શું કીધું? ભાઈ કોઈ પણ વર્ગ હોય એની ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. તો આપણે અધસીમા બિંદુ શું છે ને ઉધ્વસીમા બિંદુ શું છે એ આપણે આગળ ચર્ચા કરવા. ત્યાર પછી અધસીમા બિંદુ કોને કહે છે? જ્યારે કોઈ પણ વર્ગની અધસીમા અને એના આગળના વર્ગની અથવા અગાઉના વર્ગની ઉધ્વસીમાની સરેરાશને તે વર્ગનું અધસીમા બિંદુ કહેવામાં આવે છે. તો આપણે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આવી રીતે તમારી આગળ વર્ગ છે 0 થી 9, 10 થી 19, 20 થી 29. મિત્રો, આવૃત્તિ વિતરણ મુખ્ય બે પ્રકારના છે. આપણે અગાઉ આની પછી ચર્ચા કરવાના છે. નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ. તો અત્યારે જે તમારી સમક્ષ મેં લખેલું છે આને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. અને આની પહેલા જે લખેલું હતું આપણે આવું હતું ને વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ અધસીમા બિંદુ કોને કહે છે. તો શું કીધું? કોઈ પણ વર્ગની અધસીમા, કોઈ પણ વર્ગની અને એના અગાઉના વર્ગની ઉધ્વસીમાની સરેરાશને તે વર્ગનું અધસીમા બિંદુ કહેવામાં આવે છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ બીજો વર્ગ છે આ 10 થી 19. આ બીજો વર્ગ જે છે 10 થી 19 આપણે એની અધસીમા બિંદુ મેળવવાનું છે. જો તમને મિત્રો એમ કે ભાઈ બીજો વર્ગ છે એની અધસીમા કેટલી? તો અધસીમા 10. ઉધ્વસીમા કેટલી? તો ઉધ્વસીમા 19. પણ તમને એવું કે ભાઈ અધસીમા બિંદુ કેટલું? તો અધસીમા બિંદુ મેળવવા માટે તમારે આ પ્રોસિજર કરવી પડે. તો વ્યાખ્યા સમજવી પડે. વ્યાખ્યામાં શું કહે છે કે ભાઈ કોઈ પણ વર્ગની અધસીમા અને એના અગાઉના વર્ગની ઉધ્વસીમાની સરેરાશને અધસીમા બિંદુ કહેવામાં
આવે. તો આપણે બીજો વર્ગ જે છે 10 થી 19 આપણે એનું અધસીમા બિંદુ મેળવવું છે. તો એની અધસીમા કેટલી? તો કે 10. એના અગાઉનો વર્ગ, આગળનો વર્ગ તો કયો છે? 0 થી 9. એની ઉધ્વ સીમા કેટલી? તો કે 9. તો કે ભાઈ બે સંખ્યાનો સરેરાશ કરો છો, સરવાળો કરો છો માટે ભાગ્યા 2 આવશે. આની સરેરાશ 10 વત્તા 9 એટલે 19. 19 ભાગ્યા 2 એટલે 9.5. કેટલો જવાબ આવ્યો? 9.5. તો આ 9.5 જે છે આને અધસીમા બિંદુ કહેવાય. અધસીમા બિંદુ છે. અને આ જે 10 છે એ શું છે? અધસીમા છે. તો મિત્રો અધસીમા અને અધસીમા બિંદુ એમાં આ ડિફરન્સ છે, બરાબર. તો જનરલી અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમારે અધસીમા અને અધસીમા બિંદુ છે બે જુદું આવશે. પણ નિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે અધસીમા અને અધસીમા બિંદુ બંને એક સરખું આવશે. આપણે અહીંયા જોઈ લઈએ પ્રેક્ટિકલ કે ભાઈ બીજો વર્ગ છે 10 થી 20. તો આ 10 થી 20 જે છે એની અધસીમા કેટલી થાય? તો કે ભાઈ 10. અધસીમા કેટલી થઈ? 10. હવે એનું અધસીમા બિંદુ કેટલું થાય? તો અધસીમા બિંદુ માટે વ્યાખ્યા શું કે છે? કોઈ પણ વર્ગની અધસીમા અને એના આગળના વર્ગની ઉધ્વ સીમાની સરેરાશને અધસીમા બિંદુ કહેવામાં આવે છે. તો આપણે 10 થી 20 છે એનું જ મેળવીએ તો એની અધસીમા કેટલી છે? 10. એના અગાઉના વર્ગની ઉધ્વ સીમા 10 ભાગ્યા 2. 10 ને 10 20. 20 ભાગ્યા 2 એટલે 10. એટલે કે જ્યારે નિવારક આવૃત્તિ વિતરણ હોય, આ નિવારક છે, આ અનિવારક છે. આપણે આગળ એની વ્યાખ્યાની વિસ્તૃત ચર્ચા કરવાના છે, બરાબર. તો જ્યારે નિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે અધસીમા અને અધસીમા બિંદુ બંને સરખા હોય છે. જે અધસીમા છે એ જ અધસીમા બિંદુ હોય. જ્યારે નિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે ઉધ્વ સીમા અને ઉધ્વ સીમા બિંદુ આ બંને સરખા હોય. અધસીમા બિંદુની વ્યાખ્યા આવડે એટલે તમને ઉધ્વ સીમા બિંદુની વ્યાખ્યા આવડે. તો અધસીમામાં શું લેતા હતા? કોઈ પણ વર્ગની અધસીમા અને એના આગળના વર્ગની ઉધ્વ સીમા. આમાં બદલી જશે. કોઈ પણ વર્ગની ઉધ્વ સીમા અને એના પછીના વર્ગની અધસીમાની સરેરાશને તે વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહેવામાં આવે છે. કોઈ પણ વર્ગ લ્યો, એની ઉધ્વ સીમા લ્યો અને એની પછીનો જે વર્ગ છે એની અધસીમા લ્યો, એની જે સરેરાશ છે એટલે કે 19 વત્તા 20 ભાગ્યા 2 એટલે 20 ને 19 એટલે 39. 39 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 19.5. આ ઉધ્વ સીમા બિંદુ આપણે મળ્યું. એટલે કે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે અધસીમા અને અધસીમા બિંદુ બંને જુદા હોય છે. અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે ઉધ્વ સીમા અને ઉધ્વ સીમા બિંદુ આ બંને જુદા હોય છે. પણ નિવારક આવૃત્તિ વિતરણમાં બંને કેવા હોય છે? સરખા હોય. તો મિત્રો આપણે આ મગજની અંદર ક્લિયર આવડવું જોઈએ કે ભાઈ અધસીમા કોને કહેવાય? અધસીમા બિંદુ કોને કહેવાય? ઉધ્વ સીમા કોને કહેવાય? ઉધ્વ સીમા બિંદુ કોને કહેવામાં આવે? આપણે મિત્રો દાખલામાં પ્રેક્ટિકલ સાથે અત્યારે આપણે આ સમજૂતી લીધી. દાખલા પણ આપણે આના ગણવાના છે. બહુ ઇઝી છે, સમજાઈ જાય એવું. પછી વાત કરીએ અનિવારક આવૃત્તિ વિતરણ કે ભાઈ અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ જે વર્ગ અંતરાલમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો તેને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા મિત્રો અનિવારક આવૃત્તિ વિતરણ હું લખું છું. 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. હવે અહીંયા શું કહે છે વ્યાખ્યા કે ભાઈ અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ વર્ગ હોય એની ઉધ્વ સીમા, આ ઉધ્વ સીમા છે,
આ બીજી સંખ્યા છે ને શું કહેવાય? ઉધ્વ સીમા. મોટી સંખ્યા એટલે કે મહત્તમ સંખ્યા બીજી સંખ્યા ઉધ્વ સીમા કહેવાય. નાની સંખ્યા પ્રથમ સંખ્યા એને અધર સીમા કહેવાય. તો અહીંયા શું કહે છે કે ભાઈ કોઈ પણ વર્ગ હોય એની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ કે વર્ગ અંતરાલમાં થતો હોય તો એને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે લઈએ પહેલો વર્ગ. તો પહેલા વર્ગમાં ઉધ્વ સીમા કેટલી છે? 9. તો આ 9 જે ઉધ્વ સીમા છે એનો સમાવેશ એ જ વર્ગમાં થાય, પછીના વર્ગમાં થાય નહીં. તો આવા પ્રકારની જે રચના છે, આવા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે એને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ત્યાર પછી નિવારક. તો અનિવારક આવડે એટલે તમને નિવારક ઓટોમેટિક આવડે કે ભાઈ જે વર્ગ અંતરાલમાં તે ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં ન કરતા તેના પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો એને નિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે લખીશું નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો કે ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો એમાં 10, 20, 30 આ વર્ગની બીજી સંખ્યા છે એને શું કહીશું આપણે? ઉધ્વ સીમા. તો જો પ્રથમ વર્ગ કયો છે? 0 થી 10. તો 10 છે એ ઉધ્વ સીમા છે, 0 છે એ અધો સીમા. તો 10 નો સમાવેશ પેલા વર્ગમાં નહીં થાય પણ એના પછીના વર્ગમાં, એટલે કે 10 અહીંયા છે અને અહીંયા પણ છે. જ્યારે આવું આવૃત્તિ વિતરણ હોય અને નિવારક કહેવાય. તો 10 નો સમાવેશ એ પ્રથમ વર્ગમાં નહીં કરતા બીજા વર્ગમાં ત્યાર પછીના વર્ગમાં કરવામાં આવે છે. તો આવા પ્રકારની જે રચના છે, આવા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે આને નિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ત્યાર પછી મધ્ય કિંમત. બહુ સરળ થિયરી છે, યાદ રહી જાય એવી છે. એકવાર વાંચો એટલે મગજમાં સમજાઈ જાય એવી છે કે ભાઈ કોને કહેવાય મધ્ય કિંમત? તો કે ભાઈ અધર સીમા અને ઉધ્વ સીમા એના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહેવામાં આવે છે. તો આપણે આવૃત્તિ વિતરણ લખીએ. વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. હવે મધ્ય કિંમતનું સૂત્ર કેવું છે? તો કે ભાઈ મધ્ય કિંમત બરાબર તો કે ભાઈ અધર સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. કે ભાઈ કોઈ પણ વર્ગની તમારે જો મધ્ય કિંમત મેળવવી હોય તો એ વર્ગની અધર સીમા અને ઉધ્વ સીમા આ બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાથી તમને જે કિંમત પ્રાપ્ત થાય છે એને મધ્ય કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે દાખલા તરીકે બીજો વર્ગ લઈએ 10 થી 20. તો 10 છે ને શું કહેવાય? અધર સીમા. 20 છે ને શું કહેવાય? ઉધ્વ સીમા. તો અહીંયા અધર સીમા સૂત્ર મૂકીશું. અધર સીમા કેટલી છે? 10. ઉધ્વ સીમા કેટલી છે? 20 ભાગ્યા 2. 10 ને 20 30, 30 ભાગ્યા 2 એટલે 15. એટલે કે આ વર્ગની બીજો જે વર્ગ છે 10 થી 20 એની મધ્ય કિંમત કેટલી મળી? 15 મળે છે. તો આ રીતે મધ્ય કિંમતની ગણતરી થાય. મિત્રો આપણે મધ્ય કિંમતની ગણતરી કરતા આવડવી જોઈએ, કારણ કે આપણે જે આગળ દાખલા ગણવાના છે, શીખવાના છે, એમાં મધ્ય કિંમત, સંચય આવૃત્તિ આ બધું આપણે મેળવતા આવડવું જોઈએ. તો મેળવતા ક્યારે આવડે? તો જો આપને થિયરી છે એનો કોન્સેપ્ટ છે એ ક્લિયર હોય, મગજમાં વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો આપને મધ્ય કિંમતની ગણતરી કરતા, સંચય આવૃત્તિની ગણતરી કરતા આવડે. માટે થિયરી છે ને વ્યવસ્થિત સમજવી પડે. પછી સ્ટર્સનો નિયમ છે જે વર્ગની અપેક્ષિત સંખ્યા નક્કી કરવા માટે ઉપયોગમાં આવે છે. બહુ સહેલો નિયમ છે કે ભાઈ વર્ગની જે અપેક્ષિત સંખ્યા છે, વર્ગોની અપેક્ષિત સંખ્યા એને કે તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ સ્ટર્સનો નિયમ બહુ સહેલો. 1 + 3.22 બરાબર છે 1 + 3.322 log 10n. આ સૂત્ર દ્વારા
આ સ્ટર્ઝનો નિયમ છે. સ્ટર્ઝ નામનો જે આંકડાશાસ્ત્રી થઈ ગયો એનો નિયમ છે કે ભાઈ વર્ગોની કેટલા વર્ગ રાખવા. તમે આવૃત્તિ વિતરણની રચના કરો છો, કેટલા વર્ગ રાખવા એનો નિયમ છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ ઓછામાં ઓછા 6, વધુમાં વધુ 15 વર્ગ રાખવા, આવો નિયમ છે. તો વર્ગની સંખ્યા નક્કી છે સ્ટર્ઝના નિયમ દ્વારા થાય. તો સ્ટર્ઝનો નિયમ પણ બહુ યાદ રહી જાય એવો છે. વર્ગોની સંખ્યા એટલે એને કહેવાય કે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3.322 log 10n. તો આમાં ખાલી એક n છે એ જ આપણે સમજવાનું. બાકી તો બધું રેડીમેડ આંકડા જ છે. આ log 10 છે, log 10 છે, log જોવાનું. n એટલે માહિતીમાં અવલોકનની કુલ સંખ્યા હોય n તરીકે લેવામાં આવે છે. તો આ રીતે સ્ટર્ઝના નિયમનો ઉપયોગ કરીને વર્ગોની સંખ્યા નક્કી થતી હોય. આપણે જ્યારે આગળ સતત આવૃત્તિ વિતરણની રચનામાં ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ નિયમમાં કઈ રીતે કામ કરવું. પછી સતત આવૃત્તિ વિતરણની રચના માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે ભાઈ તમારે સતત આવૃત્તિ વિતરણની રચના કરવી હોય તો કેવી કેવી બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે. સતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગવાળું આવૃત્તિ વિતરણ, એને સતત કહેવાય કે જેમાં વર્ગો બનાવવાના હોય એવા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો તમારે વર્ગો બનાવતી વખતે સતત આવૃત્તિ વિતરણની રચના વખતે કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે એની ચર્ચા કરીએ. તો એમાં સૌ પ્રથમ બાબત છે કે ભાઈ વર્ગમાં ઓછામાં ઓછી વર્ગની સંખ્યા 6 રાખવાની હોય અને વધારેમાં વધારે વર્ગની સંખ્યા 15 રાખવાની હોય. હમણાં જ મેં વાત કરી તમને. પરંતુ અમુક ખાસ પરિસ્થિતિની અંદર, સંજોગોની અંદર વર્ગોની સંખ્યા છે એ વધઘટ થાય. 6 કરતાં ઓછી પણ રાખવી પડતી હોય અથવા 15 કરતાં વધી પણ જાતા હોય. બીજો પોઈન્ટ છે વર્ગની અપેક્ષિત સંખ્યા નક્કી કરવા માટે કેટલા વર્ગ રાખવા, અપેક્ષિત સંખ્યા નક્કી કરવી તો એના માટે સ્ટર્ઝના આ નિયમ જે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. પણ એનો નિયમનો ઉપયોગ જે કરો એમાં શું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આ નિયમનો એટલે કે સ્ટર્ઝના નિયમનો ઉપયોગ કરતી વખતે તમારો જવાબ છે એ જો પોઈન્ટમાં આવે તો પોઈન્ટ પછીનો ભાગ છે એ દૂર કરી દેવો અને પોઈન્ટ પહેલાં જે કાંઈ કિંમત હોય એટલી સંખ્યામાં વર્ગો છે એ રાખવામાં આવે. દાખલા તરીકે આનું સાદું રૂપ આપતા આવું આવ્યું હોય કે ભાઈ 7.67 આવો જવાબ આવ્યો તો પોઈન્ટ પછીના જે આંકડા એ દૂર કરી દેવા અને પોઈન્ટ પહેલાં જે આંકડા છે એ રાઉન્ડ ફિગરમાં એટલે કે પૂર્ણાંક સંખ્યા જેટલા વર્ગો રાખવામાં આવે છે. પછી અવર્ગીકૃત માહિતી હોય તો વિસ્તારને વર્ગની અપેક્ષિત સંખ્યા વડે ભાગવામાં આવે કે ભાઈ અવર્ગીકૃત માહિતી હોય, અવલોકન અસ્તવ્યસ્ત હોય તો વિસ્તાર છે ને વર્ગની અપેક્ષિત સંખ્યા વડે ભાગવામાં આવે અને તમને જે જવાબ મળે છે એ જવાબ જેટલી વર્ગ લંબાઈ રાખવામાં આવે. એટલે કે વિસ્તાર ભાગ્યા વર્ગની અપેક્ષિત સંખ્યા એટલે તમને જે મળે છે વર્ગ લંબાઈ મળે. એટલે કે વર્ગ લંબાઈ માટેનું સૂત્ર છે વર્ગ લંબાઈ બરાબર તો વિસ્તારને કહેવાય r અને વર્ગની અપેક્ષિત સંખ્યાને કહેવાય k અને વર્ગ લંબાઈને કહેવાય c. એટલે કે c ઇઝ ઇક્વલ ટુ r છેદમાં k, વિસ્તાર ભાગ્યા વર્ગની અપેક્ષિત સંખ્યા. આ કરવાથી તમને જે જવાબ મળે છે એ જવાબ છે એ ધારી લ્યો કે ભાઈ તમને આવું મળ્યું 5.41 ફોર એક્ઝામ્પલ આવો જવાબ મળ્યો તો તમારે પોઈન્ટ પછીની જે કિંમત છે એને દૂર કરી દેવી અને પોઈન્ટ પહેલા જે પૂર્ણાંક સંખ્યા છે એટલી તમારે વર્ગની વર્ગ લંબાઈ રાખવાની. આ તમારે ધ્યાનમાં રાખવાનું. અનિવારક આવૃત્તિ વિતરણ હોય એટલે કે આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ આવું આવૃત્તિ વિતરણ હોય 0 થી 9, 10 થી 19, 20 થી 29 આ અનિવારક છે. ત્યારે તમારે નિવારક આવૃત્તિ વિતરણ છે એ બનાવવું પડે. તો નિવારક આવૃત્તિ વિતરણ બનાવવા માટે શું કરવું પડે તો કે ભાઈ જ્યારે વર્ગ લંબાઈ અથવા વર્ગની ઉધ્ધ સીમા અને અધઃ સીમા
આગળના વર્ગની કોઈ પણ વર્ગ હોય એની ઉધ્વ સીમા અને એના પછીના વર્ગની અધો સીમા એની વચ્ચે એકનો તફાવત હોય. એટલે કે જો અહીંયા 9 છે, આ પ્રથમ વર્ગ છે, પ્રથમ વર્ગની આ ઉધ્વ સીમા છે, આ બીજો વર્ગ છે, બીજો વર્ગની આ અધો સીમા. એટલે કે પ્રથમ વર્ગની ઉધ્વ સીમા અને પછીના બીજા વર્ગની અધો સીમા એ બે વચ્ચે એકનો તફાવત હોય ત્યારે 1/2 એટલે કે 10માંથી 9 કાઢો એટલે 10 - 9 = 1. તો આ એક જવાબ આવ્યો 1/2 એટલે 0.5. તો જેટલો તફાવત હોય એને ભાગ્યા 2 કરીને જે જવાબ મળે એના દ્વારા નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે અધો સીમામાંથી 0.5 બાદ થાય. આ અધો સીમા એટલે પ્રથમ સંખ્યામાંથી બધેમાંથી 0.5 0.5 0.5 બાદ થાય અને બીજી સંખ્યા એટલે ઉધ્વ સીમામાં 0.5 0.5 પ્લસ થાય. આ રીતે અનિવારક આવૃત્તિ વિતરણને નિવારક બનાવવામાં આવે છે. અને સામાન્ય રીતે આવૃત્તિ વિતરણમાં જે તમામ વર્ગની વર્ગ લંબાઈ છે એ સરખી રાખવાની હોય છે, પણ ઘણી વખત સરખી રાખવી શક્ય નથી હોતી ત્યારે તમે અસમાન વર્ગ લંબાઈવાળું પણ આવૃત્તિ વિતરણ છે એ તૈયાર કરી શકો છો. ત્યાર પછી સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિમાં બે છે, અસતત આવૃત્તિ વિતરણ માટે અને સતત આવૃત્તિ વિતરણ માટે. કારણ કે સંચય આવૃત્તિના મુખ્ય બે પ્રકાર પડે છે. એક થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અને બીજી છે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. તો આપણે સંચય આવૃત્તિ શું છે એના માટે જોઈએ તો સૌ પ્રથમ અસતત આવૃત્તિ વિતરણ માટે સંચય આવૃત્તિ. તો કે ભાઈ અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને જે તે અવલોકનની સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. પહેલાં તો આપણે વાત કરીએ અસતત આવૃત્તિ વિતરણ. તો એમાં ચલ હોય, ચલની સાથે કોણ હોય? આવૃત્તિ હોય. કે ભાઈ 0 1 2 3 અને 4 આવી રીતે 5 ચલ આપ્યા હશે, બરાબર. 0 થી આવૃત્તિ આપી હોય તમને 2 8 12, બરાબર છે, 5 અને 3 આ આવૃત્તિ છે. આ ચલને x કહેવાય, આવૃત્તિને f અથવા fi કહેવાય અને x અથવા xi કહેવાય. હવે તમારે સંચય આવૃત્તિ મેળવવાની છે. કઈ આવૃત્તિ મેળવવાની છે? સંચય આવૃત્તિ. તો આપણે બાજુમાં મેળવશું સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિનો સંકેત છે CF અથવા CFI. આનું ફૂલ ફોર્મ થાય C4 એટલે કોમ્યુલેટિવ અને FI એટલે ફ્રીક્વન્સી. કોમ્યુલેટિવ એટલે સંચય, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. સંચય આવૃત્તિ. તો આપણે સંચય આવૃત્તિ મેળવીએ તો જો પ્રથમ જે આવૃત્તિ છે એને એમની એમ જ મૂકી દેવાની, જે કાંઈ કિંમત હોય 2/2. હવે જે સંચય આવૃત્તિ એવી એમાં નેક્સ્ટ આવૃત્તિ છે એ પ્લસ થાય. 2 + 8 એટલે 10, 10માં 12 ઉમેરાય, 10 + 12 એટલે 22, 22માં 5 ઉમેરાય, 22 + 5 22 ને 5 27, 27માં નેક્સ્ટ આવૃત્તિ ઉમેરાય 3, 27 + 3 એટલે કે 30. આનો સરવાળો કરો એટલે 30 થતો હોય. એટલે અહીંયા સરવાળો અને સંચય આવૃત્તિનો છેલ્લો ફિગર બે ઇક્વલ થવા જોઈએ. આવૃત્તિના કુલ સરવાળાને n તરીકે દર્શાવવામાં આવે. તો આ પ્રકારની જે આવૃત્તિ છે અને સંચય આવૃત્તિ કહેવાય. આ જે આવૃત્તિ વિતરણ છે કેવું છે? અસતત આવૃત્તિ વિતરણ. આ અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે સંચય આવૃત્તિ મેળવી. બીજું, આને થી ઓછા પ્રકારની કહેવાય. જે આવૃત્તિ સંચય આવૃત્તિની શરૂઆત ઉપરથી થાય અને અંત નીચે આવે અને આવૃત્તિનો ક્રમ છે એ ચડતો હોય. તો અહીં ચડતા ક્રમમાં 2 એનાથી મોટા 10, એનાથી મોટા 22, એનાથી મોટા 27, એનાથી મોટા 30 આવા પ્રકારની જે આવૃત્તિ આને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. પછી સતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં ચલ છે એની જગ્યાએ વર્ગ આવે. તો કે ભાઈ સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને જે તે વર્ગની સંચય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવી સંચય આવૃત્તિ બે પ્રકારની હોય છે, થી ઓછા અને થી વધુ. તો આપણે આ જે મેળવી એ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ હતી. આ જ આવૃત્તિને આપણે થી વધુ પ્રકારની મેળવવી
તો થી વધુ પ્રકારમાં શરૂઆત નીચેથી થાય, નીચેની આવૃત્તિ જે હોય એને એમની મૂકી દેવાનું 3 ના 3, પછી જે નેક્સ્ટ જે આવૃત્તિ સંચય આવૃત્તિ નેક્સ્ટ આવૃત્તિ પ્લસ થાય 3 + 5 એટલે 7, સોરી 3 + 5 એટલે 8, પછી 8માં 12 ઉમેરાય, 8 + 12 એટલે 20, 20માં 8 ઉમેરાય એટલે 20 + 8 એટલે 28, 28 + 2 એટલે 30. આ જે આવૃત્તિ છે આને થી વધુ પ્રકારની કહેવાય. એમાં શરૂઆત નીચેથી થાય, અંત ઉપર આવે. આવૃત્તિનો ક્રમ છે ઉતરતો ક્રમ હોય, સૌથી મોટી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની અને સૌથી નાની. આમ અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિઓ મેળવવામાં આવે છે. તો હવે પછીની જે કંઈ થિયરી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. અસ્તુ.